અંજારમાં તંગદિલી બાદ શાંતિ સ્થાપના માટે પોલીસની ફૂટ માર્ચ. અંજારમાં પોસ્ટર વિવાદ બાદ તંગદિલી, પોલીસની ફૂટ માર્ચથી શાંતિનો પ્રયાસ. અંજાર શહેરમાં આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટરને લઈને છેલ્લા 2 દિવસથી તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બાદ કાંકરી ચાળા જેવી ઘટના બનતા મામલો વધુ ગરમાયો હતો. જો કે મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસની સમયસર મધ્યસ્થીથી પરિસ્થિતિને થાળે પાડવામાં આવી હતી. શનિવારે શહેરમાં શાંતિ અને સલામતી જાળવવાના ઉદ્દેશ્યથી પોલીસે ફૂટમાર્ચ યોજી હતી. વિવાદની શરૂઆત ગુરુવાર અંજારના દેવળિયા નાકા વિસ્તારમાં આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લગાડવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આ પોસ્ટરને ઉતારી લેવા માટે સૂચના આપવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. મુસ્લિમ સમાજના આગેવાનોએ તાત્કાલિક મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો. ફરી તણાવ. શુક્રવારના રોજ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કાંકરી ચાળો કરવાની ઘટના બની. આ ઘટના બાદ રાત્રિના સમયે ફરીથી વાતાવરણ તંગ બન્યું અને લોકોના ટોળાએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. આગેવાનોની ભૂમિકા અને સમાધાન. મુસ્લિમ સમાજે કાંકરી ચાળો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે સાથે મુસ્લિમ આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેના પગલે ફરી એકવાર મામલો થાળે પડ્યો હતો. પોલીસની કાર્યવાહી. શનિવાર 2 દિવસના વિવાદ બાદ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસ દ્વારા ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફૂટમાર્ચનું નેતૃત્વ અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ કર્યું હતું. ફૂટમાર્ચનો રૂટ. પોલીસની આ ફૂટમાર્ચ અંજાર પોલીસ સ્ટેશનથી શરૂ થઈ હતી. ત્યારથી દેવળિયા નાકા, 12 મીટર રોડ, કસ્ટમ ચોક અને ગંગા ગેટથી શહેરના મુખ્ય વિસ્તારોમાં પસાર થઈ હતી. આ ફૂટમાર્ચનો મુખ્ય હેતુ શહેરીજનોમાં સુરક્ષાની ભાવના કેળવવી અને કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવાનો હતો. હાલમાં શહેરમાં શાંતિપૂર્ણ માહોલ છે અને પોલીસ દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.